તો પાટણની સિવિલ જનરલ હોસ્પિટલમાં ફાળવેલી અદ્યતન આઈસીયુ ઇમરજન્સી એમ્બ્યુલન્સ આરટીઓ પાર્સિંગના અભાવે બની ગઈ છે શોભાના ગાંઠિયા સમાન, જેથી દર્દીઓને પડી રહી છે ભારે હાલાકી, તો સાથે જ લાગ્યા છે આરોપ પણ। શું છે સમગ્ર મામલો, જોઈએ અમારા રિપોર્ટમાં। આ છે પાટણની સિવિલ હોસ્પિટલ અને આ છે ધૂળ ખાતી અદ્યતન એમ્બ્યુલન્સ। જી હા, પ્રશાસનના પાપે એમ્બ્યુલન્સની આ હાલત છે। આ એમ્બ્યુલન્સમાં વેન્ટિલેટર સહિતની તમામ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ છે, પરંતુ પાસિંગ થયેલું નથી। આથી એમ્બ્યુલન્સ દર્દીઓના ઉપયોગમાં આવી શકતી નથી। આ ઉપરાંત 2 એમ્બ્યુલન્સ ભંગાર હાલતમાં પડી છે અને એક એમ્બ્યુલન્સ ગેરેજમાં રિપેરિંગ માટે આપેલી છે। ટૂંકમાં 4 એમ્બ્યુલન્સ હોવા છતાં પણ દર્દીઓના કામમાં એક પણ આવી શકતી નથી। એટલું જ નહીં, શહેર કોંગ્રેસ પ્રમુખનો આરોપ છે કે આ એમ્બ્યુલન્સને માત્ર વીઆઈપી વ્યક્તિ માટે જ ઉપયોગમાં લેવામાં આવે છે અને આ એમ્બ્યુલન્સનો માત્ર ને માત્ર વીઆઈપીઓ માટે જ ઉપયોગ થતો હોય તેવી પણ જાણવા મળી છે। તો ખરેખર આ એમ્બ્યુલન્સ એ જરૂરિયાતમંદ દર્દીઓ કે જે પૈસા નથી ખર્ચી શકતા એવા દર્દીઓને ઉપયોગી નીવડે અને એક પણ ચાર્જ લીધા વિના આ એમ્બ્યુલન્સ ફાળવવામાં આવે છે। તો આની જાહેરાત પણ પાટણ જિલ્લામાં થવી જોઈએ। તો આ અંગે જ્યારે પણ પાટણ સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટને પૂછવામાં આવ્યું તો તેમણે કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા છે। જે આક્ષેપ જે થયો છે કે ગેરેજમાં મૂકેલું છે, તો તમને એ વસ્તુ મારે જણાવવી પડશે કે જે આ આઈસોનવ્હીલ વાહન જે છે એ આધુનિક સાધનોથી સજ્જ છે કે જેને તમારે બેટરી બેકઅપ માટે રેગ્યુલરલી ચાર્જ કરવાની હોય છે અને આ સાધનોને આપણે જો રેગ્યુલર ચાર્જ ના કરીએ તો એ સાધનોની બેટરી ડાઉન થતી રહેશે અને સાધનો બગડી જવાનો ભય રહેતો હોય છે। પાટણ શહેરના મધ્યમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં માત્ર પાટણ જ નહીં પણ કચ્છથી લઈને રાજસ્થાન સુધીના દર્દીઓ સારવાર માટે આવે છે। ઘણીવાર દર્દીની તબિયત ખરાબ હોવા છતાં એમ્બ્યુલન્સના અભાવે દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવે છે। ત્યારે હવે પ્રશાસન જાગે અને આ અદ્યતન એમ્બ્યુલન્સના તાત્કાલિક ઉપયોગ માટે પગલાં લે તેવી લોકમાંગ ઉઠી છે। પરંતુ લગભગ છેલ્લા 1 મહિનાથી આરટીઓની પાસિંગની પ્રક્રિયા ન થવાના કારણે આ એમ્બ્યુલન્સ તેના ગોડાઉનમાં બંધ કરીને મૂકી રાખવામાં આવી છે। ખરેખર તો જો આવી અદ્યતન એમ્બ્યુલન્સ ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓની સેવામાં મૂકવા માટે આરટીઓની કે અન્ય જે કોઈ પ્રક્રિયા સરકારી કરવાની હોય એ સિવિલ હોસ્પિટલ સત્તાવાળાએ ઝડપથી કરવી જોઈએ। શોભાના ગાંઠિયા સમાન આ એમ્બ્યુલન્સ હવે દર્દીઓની સેવામાં ક્યારે કાર્યરત થશે તે તો હવે સિવિલ પ્રશાસન જાણે અને તેના અધિકારીઓ જાણે। કૃણાલ ચુમાડી, TV13 ગુજરાતી, પાટણ।